આજે આપણે મસાલાવાળું ભરથું બનાવવાનું છે। પછી લારીએ ગઈને સરસ મજાના રીંગણા લઈ લીધા અને ઘેરે આવીને જો રીંગણા આપણે ગોરખીના રીંગણા છે હોય એક નંબરના। પછી રીંગણા ધોઈને પછી કાનૈયા તોડવા બેસી ગઈ અને તેલ લગાવીને અને ગેસ સળગાવીને અને ગેસ ઉપર મેં ચડવા મૂકી દીધા। અને આપણે રીંગણા ચડે કે આપણે મસાલો બધો તૈયાર કરી લઈશું। અને આપણે રીંગણા જો 2 શેકાઈને તૈયાર થઈ ગયા અને હજી બીજા 3 રીંગણા ચડે છે કે મેં લઈ લીધી ટોપલીમાંથી ડુંગળી અને ડુંગળી નાની નાની મસ્ત છે અને ટમેટા કોથમરી લીલું લસણ બધા મસાલા લઈને હું તો બેસી ગઈ સુધારવા। અને રીંગણા ઠરે ને કે બધો મસાલો સુધારી લઉં અને આયુ જો કુરકુરિયા ખાય અને રીંગણા ફોલી અને પછી હું રોટલા કરવા વહી ગઈ ને રોટલા આપણે 3-4 કરવાના હતા ને ભરથારી મજા આવે। અને તેલ ગરમ થઈ ગયું એટલે જીરું નાખી દીધું, વઘાણી નાખી દીધી, વઘાણી નાખીને આપણે લીલું લસણ નાખી દીધું। લીલા લસણને આપણે 1 મિનિટ કકડવા દીધું, પછી નાખી દીધી ડુંગળી અને ડુંગળી અને લસણને 2 મિનિટ ચડવા દીધું। પછી નાખી દઈશું આપણે ટમેટા અને ટમેટા હલાવીને આપણે પણ એને ચડવા દઈશું અને ટમેટાને થોડીક વાર લાગશે ચડતા અને આપણું ભરથું મજા આવે ખાવાની। અત્યારે ઠંડી ઠંડી ઋતુમાં એને કોને કોને ભાવે ઠંડી ઋતુમાં। અને હળદર નાખી દીધી, પછી નાખી દઈશું ધાણા જીરું નાખીને પછી મીઠું નાખી દીધું અને મીઠું નાખીને ખૂબ હલાવી નાખ્યું। અને પછી આપણે મોરસ નાખી દઈશું, મોરસ નાખીને આપણે મરચું નાખી દઈશું 2 ચમચી, જેવું તમારે તીખું ખાવું હોય એવું। અને અમારે તો માપસરનું તીખું હાલે છે। પછી નાખી દીધું આપણે ભરથું અને ભરથું નાખીને આપણે 2-5 મિનિટ ચડવા દઈશું, કકડવા દઈશું। અને ગોરખીના રીંગણા લાગે બહુ મીઠા અને ભરથું તો બાકી બહુ મસ્ત મીઠું બને છે। અને કોથમરી નાખી દઈશું અને આપણું ભરથું થઈ ગયું તૈયાર। અને તમે પણ ખાવા આવી જાઓ ભરથું, અને જોઈને તમને પણ ખાવાનું મન થઈ ગયું છે। રોટલા છાશ અને ભરથું એને આખા મરચાં હો, અને ખાવાની બહુ મજા આવે। અને ભરથું કેવું બન્યું છે હું જોઈ ને બહુ મસ્ત ભરથું બન્યું હતું।